વેસુ વિસ્તારમાંથી એક કિસમને હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટ કિંમત 11,800ની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેર એસઓજી। ઉપરોક્ત સૂચનાને આધારે એસઓજીના અધિકારી માણસોની અલગ અલગ ટીમો હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ તથા હુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી। આ દરમિયાન સુરત શહેર એસઓજીના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જક્ષીભાઈ શાંતિભાઈ, અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ મધુભાઈને મળેલી બાતમીને આધારે વેસુ કેનાલ રોડ એલપી સવાણી સ્કૂલ પાસે આગમ સ્ક્વેર ગ્રાઉન્ડ ફ્લોર દુકાન નંબર 9 દુબે પાન દુકાનમાંથી સુરતમાં રેડ કરી આરોપી ધીરેન્દ્ર કુમાર દિનેશચંદ્ર દુબે ઉંમર 41 ધંધો વેપાર રહેવાસી ઘર નંબર D703 વેકેન્જા હોમ્સ ભીમરાડ રોડ અલથાણ સુરતવાળાને ઝડપી પાડી તેના મકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવા રાખેલ હેલ્થ વોર્નિંગ વગરની અલગ અલગ સિગારેટ એસએ લાઇટ્સ એસએ સ્પેશિયલ ગોલ્ડ કંપનીની સિગારેટ પેકેટ નંગ 59 કિંમત ₹11,800ની મત્તાના મુદ્દામાલને કબજે કરી મજકૂર ઇસમ વિરુદ્ધમાં ધ સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ કલમ 7, 8, 9 અને 20 મુજબ વેસુ પોસ્ટે ગુના રજિસ્ટર 2024થી ગુનો રજિસ્ટર કરાવેલ છે। જો રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ।